અલ્યા જીંજા ઓહો બોલો બોલો કૈલાસભાઈ. અલ્યા 3 મહિનેથી આ ગોડી ગતું થયું હો કે નહ મટતું કે નહ મને હેરોન કરી કરીને થાચી ગયો યાર. રાતે ઊંઘને હે પાહુએ નહીં મળી શકતો. કોઈ કરકે દવા બવા બતાય કે ભાઈ. એ ગતું નીકળો જ કે તમે ગામમાં કોઈ બેહવા દીધા હે? અલ્યા એ તો વાત ગતાની ને હું લેવા દેવા સાથે બેહવા જવાની ના બેહવા જવાની તાર વાતો ગામમાં કરી બધા હરી કરો કે આખો દાડો. કોક દવા બતાવી કે મટવાની વાત કરતો નહીં ને બેહવા જવાની ના બેહવા આવું બધું તો વધારાનું બોલવાનું આવે છે યાર. હા તે કયું કૂતરું કાઢ્યો હાલ મટી દે. તે ગોળી જ ખાઈ લે ઓહો ઈકણ જ કાઢ્યો અને હડકવા ઉપડે તો ખાલી પછી ઇન્જેક્શન લેવાનો જ રહ્યા ને. હું ઇન્જેક્શન લેવાનો. તાર. અલ્યા જે છે દરદની પેલી કરકે હું હા હેડો 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 ચોકન થયો કયો આ રિયા જોકે બતાવું બતાવ. આ પાહુએ નહીં મળ્યા તું યાર આટલો હે શું થયું? પણ આવું રે બાબાડું કીધું તો આ તો જોતો તો તે હું જોવાડ્યો તારે તું દવાડું કર ને ભાઈ યાર. હારો અભડો દેશી દવા તો મને ખબર નહીં હા પણ મારો ભાઈબંધ પેલો વસંત થાય ને વસંત હા એને હું મળું એને બતા પૂછી દઉં જો એ કે તો દવા કરીએ બરોબર. હા કર ગમે તે ભાઈ આયુર્વેદિક હોય કે ઘર ઘર થૂક જે હોય કોક માલિશ કરીએ મટી જાય તો. હા તો તમે બેહો હું વસંત બોલાવીને આવું તાર. હા ઊંચી ગોળી બેવું હડો હો કાકા આ પાક તો ને તો જવા જ નહીં દેવા તો નક ઉભો નથી હાલ બોલાવતા હા તો બેહો હું બોલાવીને આવું હાલ બોલાવતા હો તાર. એ હાર હેડો. હા એટલે વસંતભાઈ આવો આવો દિનભાઈ બોલો. આ શું કરો તમે આમથી આમ નો આમ આ થયો? કસરત કરું છું. એવું હે? હા આપડે તમને ખબર તો કે દેશી ઉપચાર કેવા કરીએ આપડે. હા તો મારું કેવું ભાઈ હા અમારા ભાઈને ગતું થયું કયા ભાઈ ને? પેલા જ ભાઈને હા હા તે બહુ દવા કરાવી ડોક્ટર મળતું નહીં તે કે દેશી ઉપચાર કરાવીએ. અરે ઘટાડો તો હું સ્પેશિયાલિસ્ટ છું. શું વાત કરો? હાલ હમણાં હાલ દેશી ઉપચાર થી બધું બતાવી દઉં. એવું હે? હા તો પણ લે હેડો તાર. હાલ હેડો જો હા મારા અશોકભાઈ એક દવા લાયા દેશી બરોબર બરોબર એ પાછું ને એટલે યોન દુખાવો જ બંધ થઈ જાય તો હારામ હારું યાર. બરોબર. અને બીજું તો પસંદ હું બધું સંભાળ લઉં. હેડો મારો હા તો લે હેડો તાર. હેડો મારો સામાન બધો લઈ લઉં. હા લઈ લે હેડો. હા ભાઈ હા આવ્યો છે ને વસંત બોલાવીને આયા. અરે સ્પેશિયલ આ ઘટાડો સ્પેશિયલ હું ડોક્ટર જેવું જ છું. એટલે આજે કોઈ સેન્ટિક ભરવાનું હતા થોડા પથરા લઈને આવ્યા. અરે લોહા તમને ખબર ના પડે. લ્યો પેલે આ દેશી ભાઈ હા સરદાર વલ્લભ લોખંડી પુરુષ થઈ ગયા ને હા એમને બગલમાં બોબલી થઈ હતી બોબલી હા. તે આમ હળિયો ગરમ કરી આમ દાબી દીધો તો ફાટ દે. અરે તે કોઈ હું તો સરદાર વલ્લભભાઈ નહીં વાપરો. પ્રહલાદ પટેલ હું. એવું છે? તારે આ તો થોડા કાઢા દઈ દો મટાડી દઈએ. એ ભાઈ આ દવા રહી ને હા હા પડી ગયો એટલે યોન દુખાવો જ બધો બંધ થઈ જાય. હા લે ભાઈ આ થોડી દવા પીઓ હળો. સીધું ચમચી બમચી નહીં. આમ થોડું ખાલી બે ભાઈ. ઘૂંટા ઘરથી પી લ્યો. પી લો આમ ડાયરેક્ટ પીઓ. રાગ રાગી ગયો મોઢું બંધ કરી દો. હા બંધ. આમાં વડા ફરી ઊંઘી જો. ભાઈ હમણાં ઊંઘી દો. એ પકડજો. હા લો આ વખત ગતું દબાવો. લો ઠોકા ઠોકા. માર ભાઈ બોલતા તો નહીં હો. આ દેખડા આ દુખાવો થતો નહીં. માર ભાઈ બોલતા તો નહીં. અરે વસંતભાઈ હા આ શું કરો? આ આ ગતું નીકળ્યું બટારું તે પેલી તમે બાટલી જે લઈને આયા હો ને હા. પાઈ તો નહીં ને? પાઈ દીધી. અરે આ એ તો ભૂલથી પેલું એસિડ નો બાટલી આવી જઈ હો. અને ખતમ થઈ ગયો. હા એટલે તો હા બૂમો પાડો હો. અવાજ બંધ થઈ ગયો છે એસિડ પી ગયા. અને આ હું હોણસીન બધું આ હું લઈને આયા હો. ગતું બેહાડ્યું. અલ્યા ગતિ તો આ હોણસીન ના બેહાય.
એક કામ કરો દિનભાઈ, આ પહેલાભાઈ લઈ લ્યો, પેલા આપણા ડોક્ટર MBBS નહીં પુઠ્ઠાભાઈ? પુઠાભાઈ હા, એમના ત્યાં હાર્ડવેરના મોટા ડોક્ટર છે. હા તો લેડો પકડો, હાલડી કરો તારે તઈ જણા. હા, હેલો, અમને લઈ જાઓ. આ તો બધું લ્યો, અવળું કરી તમે. પકડો. લ્યા, તારી. ઉપાડો, દોહારું પાડો. ડોહાને ઉપાડો, આ બધું બંધ થઈ ગયું હવે. લઈ લો પુઠ્ઠાભાઈ. હા, દવાખાનું આવી ગયું. અરે, 1000 જ છે. સાહેબ હા બોલો આ બોલી એકતા નહીં ને એમને ગતું નીકળ્યું. એટલે બોલી નહીં એકતા ના એટલે નાનપણથી બોબડા ના સાહેબ, તાણ આ અમારા વસંત મેં દેશી દવા કરી હતી કે પણ ભૂલથી એસિડ ની બાટલી આવી જાય. એટલે આ અશોક તો મારો જૂનો કમ્પાઉન્ડર હતો. હોય એટલે હું જન કીધું તમો તને ખબર પડી જશે કે આ પુઠ્ઠાભાઈ સિવાય કોઈનું કોમ નહીં મટાડવા. એટલે તો હોય લઈને આવ્યો. એક કોમ કરો, એમને ઊંધા ઊંઘાડી દે પેલા. પેલા તો ઊંઘી જાઓ. આમ ફરો. આ પેલા આવું કરે છે ને એ મારે પેલા બંધ કરવું પડે. હા હા, એવી બંધ એક કરો. કોમ કરો, મારે પેલા ઓને આ છોકરા અનુભવ છે ને તમારે નોકરી કરી. અનુભવ હન, નોકરી કરી છે ને 6 મહિના. ઇન્જેક્શન આલવું પડશે પેલા. હા ભાઈ અશોકભાઈ પકડી લો. હા. નહીં કૂદીને મને પાટું બાટું મેલે ના. એટલે પકડજો. આમાં હજી પકડો, પગ પકડો સાહેબ, ઇન્જેક્શન આલે. આ તો જમ ઢોરની સ્ટાઇલ હોય ને એવી રીતે કરવું. આ તો કૂદતા જ નહીં ના રે. ના ના ના, ના, નહીં. નહીં. વાંધો નહીં. પણ તો આ તો વળી ગતુચીની બાજુ હ. હા, એટલે. આ તો ભારે નહીં લાગતું, બોલતા નહીં. આ તો સાહેબ ડિસ્ટ્રિક્ટ કરંટ તપાસો કુ. હા યાર, જોવું પડે બધું ભાઈ. સ્પેશિયલ સાધનો હોય. આગળ રહેજો, નહીં કૂદ ના. અલે હાડા ને. આમાં અમે ચિંતા કરશે. હા અમે 2 મિનિટમાં બેફોન થઈ જઈએ. એવું? કશી ખબર જ નહીં પડે. એવું આ તો યાર જેવા તેવા ડોક્ટર છીએ. અમે ના બોલો, અમે મેલી દો. ડોક્ટર તો બે અનુભવી બંધ થઈ ગયો હવે તો. દિનેશભાઈ. હા હું 6 મહિના નોકરી કરી. હવે જો ડોક્ટર એટલે ભલભલાનો આમ ગમે તેવું વઘા પાડતો આવ્યો હોય પણ 5 મિનિટમાં હા તો થઈ મટાડી જાય. હા આ શું કરવું પડશે આમાં? અમે ઓને ઓપરેશન કરવું પડશે. એવું છે? ઓપરેશન કરીને આપણે ગચું કાઢી નાખવું પડશે બહાર. બરોબર. કારણ કે આવો ગચો તો હા કે સામાન્ય કહેવાય. આ તમે મોનો નહીં, આ પુઠ્ઠાભાઈએ હે ને આવડી નાવડી ગોઠ્યો કાઢેલી. અરે. હા હા. અને બધી મ્યુઝિયમમાં મેલેલી બોલો. હા. એટલે તમારે ચિંતા ઓપરેશનની બિલકુલ કરવાની નહીં. હમણાં હાલ જો હમણાં 15 મિનિટમાં હું ઓપરેશન કરી નાખું. તે ચેલો ખર્ચો આવશે? ખર્ચો બરચો આપણા અશોકભાઈ આવે એટલે ખર્ચો લેવાનો. એવું છે? ખર્ચો બરચો નહીં જોતો, પણ જો મટી જાય ને કમ્પ્લેટ હા. અને ડ્રેસિંગ કરાવવા આવો ને એટલે 2 મણ ઘઉં લેતા આવજો. બરોબર. કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. ઘઉં એમાં આ- હું 3 મણ આલી છું તમે હા, તાર. ઘઉં આપણે ઘઉં લેતા આવજો. અમે એક કામ કરો અશોકભાઈ, કમ્પાઉન્ડર બીજો સ નહીં બરોબર. બરોબર બોલો સાહેબ. તે હું માગો ને હા હા. એમ તમે હથિયાર આ લેજો. કશો વાંધો નહીં. એક કામ કરો, પેલા હું જોશે કયો આરીપોનો પાણી હું લાવું છું, બરોબર. એક હથોડી લાવો અને હા પેલું પક્કડ લેતા આવો. તમે ભાઈ અમે પેલી બાદ જતા રહો. હા સાહેબ. હાલો. અમે જો ઓપરેશન કરું તમારે ગભરાવાનું નહીં હો. હા હા અમે રે હાલે નહીં, તમારે ચિંતા નહીં કરવાની. થતું હોય તેલું હાલે ને. હા. આ એક જ પાછી લટકાણા જેવું ને. થાય. પાછી નહીં ભાઈ, આ તો કોઈ જૂનું લાગે છે દરજ, બરોબર, કોઈ કમ નહીં. હા, હા. એટલે તમે ચિંતા કરશો ને હું કાઢી નાખું હાલ જ. જોઈએ ડોક્ટર સાહેબની હા. પ્રેક્ટિસ કેવી હા. શેરો ઉડે એવું લાગે. હા. આવજો ભાઈ. પકડથી પેલું એ કરો. ફૂટી ગયો. હા હા નીકળી ગયું બધું. બધું હા. નીકળી ગયું. ના પેલી હોંઠી લેતા આવો. વચ્ચે જો છે? હા ભાઈ, તમને ખબર પડે સાહેબ ના હથિયાર તમે હાલો. હા હા બરોબર. હોંઠી લેતા આવો. લ્યો ફોનસી. અને અમે થોડું કાપવું પડશે ને ભાઈ. હા. આ જો આ બધો હળી ગયો ને ભાગ, ઓહો. કાપી લેવો પડશે. અરે 3-4 મહિના થઈ ગયા. પેલું કાપવાનું લાવજો. બધું પોનું હાલો સાહેબ. અરે પોનું નહીં, આ તો સાહેબ વનથી કાપી નાખી. પેલું પોનું હાલો સાહેબ.
પેલું હા એ લાવો છે. હા કાપવાનું લાવો ને ભાઈ હાલ કટિંગ કરીને વચ્ચે વાનું. કાપી જ નો કરતું મૂળિયું રહેવું ના જો સાહેબ. અરે કશું ના રહે. અને તો દવા આલો ને હું એટલે વાત પૂરી થઈ. સાહેબ એક ભાગ રહેશે તો નહીં રે. હા ના ના કશું ના થાય. આ તો હું કોનો તો મુરાડો ફૂટશી. તો બરોબર. આ તો ઘાટ આવે તો વહીથી હે ને આ તો હું ઓપરેશન કરું ને ભાઈ ઘાટ આવે તો વહીથી ઓનો ત્રીજો પગ ફૂટે. બરોબર. આ થોડું લબડ તો રહે ને તો સમજી લેવાનું લબડ તું કોઈ આવે ને તો ત્રીજો પગ હશે. તો શું થાય એટલે બે હવે ચોક તો ઊંચા લેતી બે ના ના 3 પગ થઈ જવું એટલે રવા ચિંતા કરવાની જ નહીં. સાહેબની કમાલ જોઈ નહીં તમે. સાહેબ હોશિયારી. હા સાહેબ. હવે જો ઓપરેશન થઈ ગયું હે બરોબર હવે પેલો હોયો ઉતરી પડી ને મોય હા એટલે હવે હું ટોકા લઈ લઉં. બરોબર. લાવ હળો. સાહેબે તો મોટો ખાડો પાડી દીધો. હા સાહેબ પણ કેવડું મોટું ગતું હતું. MBBS. જો સાહેબ કેટલો દોડો જોશે. આ તો પુઠાભાઈ હતા ત્યાં કાઢ્યું. બસ એ તો કાપી નાખો. ડોક્ટર ખતરનાક છું હો. હા અરે ભાઈ મારા મને તો ઠેઠ ફોરેન માં બોલાવા આવે લોકો. ફોરેન માંથી આવે તે હમણાં એક અમેરિકા થી ફોન આવ્યો હતો ને હા તે એક ડોશીમાં આવું થયું હતું. તે તોના ડોક્ટરો એવું કહેતા હતા કે આ પુઠ્ઠાભાઈ ઓયા આવ્યા ને અમેરિકામાં હા. તે કે ડોશીને ભેંસના જેમ ઓપરેશન કરી નાખ્યું. અરે મારે થોડું આવું હથિયારો ભારે પડે આ તો બાકી કોમ કમ્પ્લીટ તમારે જોવું જ ના પડે. આ તો આપણો નસીબ ત્યાં સાહેબ હાજર મળી ગયા નકર તો એમનો ઓર્ડર બહાર ના જ હોય. હા, હા, હા. ટોકા લેજો બરોબર ના સાહેબ. તમારે જોવું નહીં પડે. ટોકા તૂટી એવા નહીં જો. હજુ ના થાય તમે જોવો તો કમ્પ્લીટ. એ હાજર બમ બરોબર. જો અમે બોલો તો મને કહેજો. હવે અશોકભાઈ ડોહાનો ફેરવી દે સીધા અમે કશું ના દુખાય બુખાય. હા, અને તમે કહેતા હતા ને હા તે જો આ ભનમાં આવે ને થોડી વાર રહીને હમણો બરોબર. એટલે જોઈ જુઓ તમે. અને જો હરખું ના થાય ને કોને તો પછી ના હોય ને તો ગળે એક ઓપરેશન કરી દીધું. હા, હા. એ શું હ મારા ગળું કાપીને ફોરેન્સિક લેબમાં મોકલવું પડશે. બરોબર. એટલે એ રિપોર્ટ થઈને 3 દાડે ગળા અંગાત પાછું આવશે. કશો વાંધો નહીં. બરોબર એટલે તો દેવું હોય તમારા આ ધડને હાચવવું પડશે હો, નેતર ન. હા હા કશો વાંધો નહીં સાહેબ. આમાં સીધા ઊંઘાડી દો કમ્પ્લીટ થઈ ગયું બરોબર. હા, હા. પાછું ભણમાં આવું પછી વાત. હા ફેરવી નાખો. તો હાથ ખેંચો પછી આગો ખેંચો. બે હવે તો અમારા ફોનમાં આવે પછી ખબર. શું તો ખરા જતા જ નહીં રે ને. કશું ના થાય. હા ના થાય સાહેબ ઓપરેશન મસ્ત કરી. એટલે આ બધો હથિયાર મૂકી દેજો. હા હા મૂકી દો. આ જો હમણાં એક પેશન્ટ આવ્યું હતું ને ભાઈ. હા હા આ જો ખુશ થઈને મને આપજો. પૈસાની પડી જ નહીં. આ ખુશ થઈને પૈસા હાલતો છું. હા તમારા સાહેબે પૈસા ની પણ ઘઉં માગ્યા. હા, એને પૈસાનું આખું ઘોડું બદલી નાખ્યું કયો. શું વાત કરો. એને શું હતું ખબર હે? કે મારે સાહેબ શું હે કે મારા છોકરો રહ્યો ને એ રહ્યો જો તો એને ગાળે બોલ કરે ને એવું કરે. બરોબર. એને ઘોડું કાપી નાખું બકરાનું નાખી દે. હા, ફોનમાં આવતા હોય એવું લાગે. કશું નહીં. જો આમ ભણમાં આવ્યા ને અમે જો ગળામાં હરખું ના થાય ને હા હા. બોલતા ના થાય ને હા હા. તો ગળું કાપી જ નાખશે આમ. બરોબર. હા હા. મુંબઈ મોકલી દે. અરે મને શું કર્યું? બોલતા તો થઈ હવે થઈ ગયા ગયા. તાણે સાહેબ. ઓપરેશન નેચે કરીને અસર અધર થઈ ગઈ જુઓ પહેલી. હા. જોરદાર ડોક્ટર કહેવાય હો ભાઈ. હા, જોરદાર. હા આ તો પુઠ્ઠા ભાઈ MBBS. જો અમે પૂછતા છે મને એ ઓપરેશન કરી છે હાલ તાજું કરી એટલે પૂછે તો ખરું. મોય કોઈ રહી ના ગયું હોય ના ના હું રહી જાય હોય તો કશું ના રહી જાય. અને ટોકા તો ઓગળી જશે ને. બધું ઓગળી જાય. તમે ઓગળી જાઓ ચિંતા કરશો નહીં. જો અમે ઉભા રહો. સાહેબ અને અને બાટલ બાટલ લાલજો કો એ બોટલ ને પેલી હતી ને દવા. સાહેબ ને તે તો ગવાની ના હોય નહીં. ડાયરેક્ટ જ હોય. જો ગહવાની નહીં આપણે આવવાની છે અરે પાવાની. પણ આ દવા એમને થોડી ભારે પડશે. હા કાકા અરે એવું આપણે કપમ સોટે ને ઓવા એ જ દવા આવે. બરોબર પણ થોડો મોય મારો કેમિકલ ઉમેરેલો. બરોબર
એટલે આ દવા હે ને એક ઢોકણું દવા લેવાની બરોબર. અને પાલું પાણી લેવાનું. અને જો આ રહી ને આ નાળ, હા આ જે નહીં ને એના પાડો ને પાતા હા. આ એવી નાળ આવે. એટલે મોણ ના પીવા ને તો તમારે ચિંતા નહીં કરવાની. આ નાળમાં ભરીને પઈ દે. મોઢું પોળું કરીને એને કમ્પ્લીટ ઘોઘળામાં ગાલીને ઊંચી કરી દેવાની હા, હા. અને નાક દબાઈ દેવાનું. એ હું તો કોઈ પાડું છું. અરે ડોહા ગયડા થયા એટલે પાડા નહીં, પણ તમને ઈંદમ ઈંડા ના તમારે કડવી લાગે એટલે સીધી ઘોઘળામાં ઉતારવી પડે. ઉપર જવાની છે. ના, ઉપર ના મોકલું, મારા ઈ આ સુધી રેકોર્ડ હ. એ દવા રિફાઇન કરેલી છે જોને. 70,000 ઓપરેશન કર્યા કોઈ મર્યો નહીં. એવું હોય? હા, તમે સાહેબે જુઓ સરસ ખાલી ઓપરેશન કર્યું તમારું. આપણી સિસ્ટમ જુદી છે, પણ મોણા કમ્પ્લીટ ઘોઘરા જેવો થઈ જશે. અને હું આ જો આ નાળમાં પહીએ ને એટલે પાડા જેટલી તાકાત આવી જાય. તમે પછી તો પગથી એવા દોડશો ને કોઈના હાથા નહીં રહો. જાણે પાડો ગયો. ગચો ને બચ્ચો બધું મટી જાય, ઓછાનું તેજ વધી જાય. હા બરોબર? એટલે આ છોકરા પીવરાવે ને એટલે પી લેજો પાછા. તમે તો આ 3 મણ દોણામાં ઓપરેશન કરી નાખ્યું. નકર કયો કોણ કયો કરે? ડોક્ટર કરે છે? એ આ પુઠ્ઠાભાઈ જ કરીએ કે એ ઘરમાં દોણા નતા ખાવા. અરે દોણા નહીં, આ રૂપિયા રે ના દોણા લાવી દઉં. ઢગલો. આ જોજો, આ દોણા ના લાવીએ કુમુ. હા, એમ. પૈસા તો પણ છે. તમે મને માગણ જેવા લાગ્યા એટલે તમારા ભાઈ બીજું શું માગે? એટલે માં જ્યાં ખાવ તમે જોઈ તમારે કેદાર જોઈ. હા તો હાલજો ભેડો ને એટલે ઉપડી બુપડીને લાવજો પાછા. ના ના એમ તો એવા ને એવા ના લાવતા. વચમાની મારો કમ્પ્લેટ હળો સંભાળીને 3 દાડે આ દવા 3 દાડા ચાલ છે 2 ટાઈમ. બરોબર? 3 દાડા પછી આવીને વતાઈ દેજો પાછા. થઈને દા ચીરી પાછો. એટલે ટોકા અમને કહો બોકા. કે ભાઈ હું તો એકલો ચા આવવાનો હતો. હા, એ તો અમે ત્રણ હા, દાડા અમે અશોકભાઈ લઈને આવશી. હું બરોબર? ત્રણ દાડા દિનભાઈ ને હવે તૈણા લઈને આવીશું. 3 દાડે વતાઈ જજો એટલે ટોકા બોકા પાકતા હોય તો મને ખબર પડે. હા ખબર પડે. હા. પેલા દવાના હતા ને કહેતા હતા. એ તો ચોક આ તો ત્રણ દાડે પાક તો હા, તો મને ટોકા. ખબર પડવી જો કે પાછા કે નહીં પાછા ઓપરેશન કેવું થયું હા, હે, હા. મટી ગયું કમ્પ્લીટ. બરોબર? આગુ પાછું આગુ ફેર પાછું. દવા એટલે ફેર દવા આલતા ફાન જો આગુ પાછું લાગે ને કે જરી કેમ હોય હોજા જેવું હોય કે રહી ગયું હે તો આપણે ફેર કાપીને કરી દઈશું. શું વાર થવાની હા એમાં? તો હું વાર 15 મિનિટમાં ઓપરેશન કર્યું છે અરે સાહેબ. હા દાડો કાપ તો ન કરાય. હું તો થોડું જાનવર છું. અશોકભાઈ, હા ચિંતા કરતા નહીં. બરોબર? આગુ પાછું રહે ને કદાચ ઓપરેશન સક્સેસ ના થાય ને તો તે તાર ગામમાં કોઈ ભેંસનો પાડો બાડો મરી ગયો હોય ને બરોબર. એનો પાછળનો પગ એ કાપતા આવે. હા આપણે એક દોહા પણ પેલો કરી દઈએ. હા, બરોબર બરોબર. એટલે એવું હોય અમને ના હોય ને તો હીરે પગ નોસી દઈશું એ આપણે. કશો વાંધો નહીં. એટલે હું સાહેબ 3 પગ થયું. ના, આને પગ આપણે કાપી જ લેવાનો. અને એવું પેલો એમ? પાડાનો એટલે ગતા અંગાત જતું રહે. અરે ભાઈ ને તો ખર્યો હોય. એ તો ખરિયો ને બરિયો બધું આપણે બધું ચિંતા સાહેબ કરવાની બધું નહીં. કરી ખરિયો હું ઘસી નાખું અને આગળ હું ઓગળી જેવા કાપા કરી દેવાના.